લેબ ટેકનિશિયનના પડતર પ્રશ્નોને લઈને હાલ ગુજરાતભરમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે નિલેશભાઈ કાછિયા આંદોલનના ચોથા દિવસે તેમની તબિયત લથડી હતી અને 108 એમ્બ્યુલન્સ આવી ત્યારે તેમને 108 એમ્બ્યુલન્સમાં જવાની ના પાડી દીધી હતી। મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતના લેબ ટેકનિશિયન કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ તેમજ પગારની વિસંગતતાને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સેક્ટર 6 તથા 7 ખાતે છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાળ ઉપર બેઠા છે, જેને આજે ચોથો દિવસ છે। નિલેશભાઈ કાછડિયાની તબિયત લથડી છે। 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી છે અને હવે આ કર્મચારીઓ જીદ પકડીને હું હડતાલ પર જ આ ઘટના સ્થળે હાજર રહીશ અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં નહીં જાઉં। મહત્વની બાબત છે કે છેલ્લા 4 દિવસથી સમગ્ર ગુજરાતના લેબ ટેકનિશિયન્સ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાલ પર બેઠા છે, તેમ છતાં હજુ સુધી વહીવટીતંત્રની આંખો ખુલી નથી તથા તેમના પેટનું પાણી પણ હલતું નથી। શું વહીવટીતંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ કર્મચારીઓ ન્યાય ક્યારે મળશે તે હવે જોવું રહ્યું।